બેઠા લ્યા પેલા બોલજી હમણે આ ટ્રસ્ટ ઉપર બેઠા છું અમે બે જણા જય માતાજી. હેલો ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો બધા? મજામાં. ને આજનો મારો નવો વ્લોગ અને વ્લોગ હવે ચાલુ કરે છે. જો ડાયરેક્ટ સ્ટેજ ઉપરથી ડાયરેક્ટ સ્ટેજથી ચાલુ કરું. રાતે અમારો પ્રોગ્રામ છે ને અત્યારમાં લાઈવ ડીજે કરવા માટે આવી ગયા છીએ. શું કરે? અરે ચા પીધા વગર ફરાર હશે. હજુ ચા મળી નહીં. મળી જશે આપણે. ચા તો મળી ચા પીવા પેલા કાકો બેસી રહ્યો છું. હવન ચાલુ છે. જુઓ મોટા ભાઈ ચા માગવા ચા લેવા અમન તો દેવરાજભાઈ 8 વાગે બોલાવી દીધા છે અને હજી હોય તો લાઈવ ડીજેનો તો કોઈ પેલું નહીં હજી તો એ આપણી વચ્ચે બેઠા લ્યા પેલા બોલજી હમણે આ ટ્રસ્ટ ઉપર બેઠા છું અમે બે જણા. આ બધું ગ્રાઉન્ડ છે. તો રાતે કોઈ ભજન સંતવાણીનો પ્રોગ્રામ થઈ ગયેલો છે એટલે બધું આ કચરો પડ્યો છે પણ બધું સફાઈ થઈ જાય. આ સ્ટેજ છે. બેઠા છીએ ગણપતિ બાપા જય બાબા. મને તો જય બાબારી યાદ આવે. પેટ મોટું રાડું પડી રાતે સરસ માહોલ જમવાનો છે ભાઈ હોય ગરબા બરોબર. અને ભાઈ દેવરાજ ભાઈ આપણને આટલા વહેલા બોલાયા છે ને હોય તો હજી 12 વાગ્યાની વાત થાય. 12 વાગ્યાની વાત થાય છે ભાઈ એટલે હજુ વધ પડી જાય બરોબરનું હેરાન થવાનું થાય છે. અને હજુ બગીઓ આવીને પડી છે બધી. આ બગીઓ બધી આવીને પડી છે પણ હજી કોઈ તૈયારી નથી. ફુવારા છે ભાઈ. મોહમ્મદ કિશન તું નાહવા પડશે અંદર? નાહવા પડે અંદર? હા કરંટ વાળું છે એવું. અમારે જો બધા માણસો અંદર બેઠા ગાડીમાં. આ ટોટી તો ગાડીના દરવાજા ખોલે. આજુ બાળો અને કઈ પડ્યો અમે હાલ તો લાઈવ ડીજે છે એટલે 4 જણા જ આવ્યા છે. અમારા અલ્પેશભાઈની બધા પાછળ છે. લાઈવ ડીજેની અંદર છે ભાઈ સિંગર છે અમારા હસ્તાબેન રબારી અને ભાઈ ઉમેશ રાયકા અને બીજું કોક છે. બીજું 3રા નંબરમાં છે. એવું કોણ છે? નોમ ભૂલી ગયો યાર. ધમ ચડાવીને છે ગાડીની અંદર અને ધમ લગાવવાની બાકી છે અને પહોંચી જાય છે. આવી ગયા પાછા લોકેશન પર. હવે હજી રીધમ લગાવવાની છે. હા મહારાજ જુઠ્ઠું હવન કરે. રીધમ તાજી છે. જો અમારા ભાઈ ઢોલવાળા છે ને જો કોણ બહુ ખાસ છે વગાડવાની. જ્યારે વગાડવાનું હોય ત્યારે વગાડતા નહીં. હા ચા આવી જશે ભાઈ. ચા વાળો અમારો જીગર છે અને એટલે ભાઈ ચા પી લો. અમે તો 2 જણા પીને આવ્યા ને. અમે તો પીને આવ્યા ડબલ મળી પીવાની છે. શું કે દેશી ઢોલ વગાડવાનો ટપ્પો પડતો છે ને દેશી ને કચ્છી વગાડ ये क्या बजाता है? आशा जय माताजी. आशा बेन આવી જાય હવે ચાલુ કરવાનું થોડું બહુ કાઠું પડી ગયો. ભાજી ગયો એક બપોરનો. કેવો થાક લાગે ભાઈ કહો? જબરદસ્ત. બોડે ઉપડતો નથી મારા દેવા. બોડે ઉપડતું નહીં. તો ગલ્પો હજી ઢોલ પેક કરે ને અમે બધા પેક કરી રહ્યા છે અને આટલેથી બ્લોગ પૂરો કરીશું. ચલો જય માતાજી. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.